કનેક્શન મારે મફતનું કનેક્શન લઈ લઈને પાણી બધું ખરાબ થઈ ગયું, ગટરનું કનેક્શન કટ થઈ ગયું. પાણી બહુ જ ખરાબ આવે. ખાવ નરું અમારું આદિવાસી કોઈ હોકવા માટે માગતું નથી. અમારું ગરીબ લોકો મરી હાડ્યું. ગુજરાતમાં હવે ધીરે ધીરે ઇન્દોરવાડી થવાનો ડર લાગી રહ્યો છે, કારણ કે પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડનો ભારે હાહાકાર મચ્યો છે, જેમાં એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે અને અન્ય 2 બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલમાં 152 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 50 જેટલા દર્દીઓનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે. રોગચાળાની ગંભીરતા જોતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા સત્તાધીશોએ વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. પીવાના પાણીમાં ગંદકી ભળવાના કારણે ફેલાયેલા આ જીવલેણ રોગચાળાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો એટલો વધી ગયો છે કે બાળ વિભાગમાં પથારીઓ ખૂટી પડી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તાત્કાલિક અસરથી એક અલાયદો વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રોમાંથી પીડિયાટ્રિશિયન અને નિષ્ણાત તબીબોની ટીમને ગાંધીનગર સિવિલ ખાતે તેડાવવામાં આવી છે. શું કહ્યું છે આ સમગ્ર મામલે સિવિલના સુપરિન્ટેન્ડન્ટે? સાંભળો. આજે અમારે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં આજના એડમિટેડ પેશન્ટ છે 152. ટોટલી સસ્પેક્ટેડ એન્ટ્રી કેસીસ છે 108. सीरम विडाल पॉजिटिव पेशेंट છે 50 અને ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં અમારા 25 થયા. 2 ડેથ થઈ છે. એમાં પહેલો પેશન્ટ છે એને દેગામનું છે અને કોઝ ઓફ ડેથ સેપ્ટિસેમિક શોક વિથ ડીઆઈસી છે. સેકન્ડ પેશન્ટનું ડેથ આજે સવારે 7 વાગે થયું છે અને એને કોઝ ઓફ ડેથ વાયરલ એન્કેફેલોપેથી છે. આ કોઈ બી ડેથ એપિડેમિક થી રિલેટેડ નથી. दोनों डेथ मैडम सस्पेक्टेड है अब तक. आ बे जे डेट છે આ બે જે ડેટ છે એ આ વિસ્તારના છે. એક તો દેગામનું છે, ચલો આ વિસ્તારનું નથી. બીજું 28 સેક્ટરનું છે. 28 મેલ ફિમેલ ફિમેલ છે. અને યાર એ બધું સર જોવું પડશે મારે. बस हिंदी में भी यही बात મુખ્યત્વે સેક્ટર 24, 25, 26, 27 તેમજ આદિવાડા અને જીઆઈડીસી વિસ્તારમાં દૂષિત પાણીના કારણે આ રોગચાળો છે તે વકર્યો છે. કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20,800 થી વધુ ઘરમાં સર્વે પૂર્ણ કરાયો છે. 90,000ની વસ્તીને આરોગ્યલક્ષી તપાસ હેઠળ આવરી લેવાય છે, જ્યારે 30,000 ક્લોરીન ટેબ્લેટ અને 20,600 ORS પેકેટનું પણ વિતરણ કરાયું છે. પરંતુ કેટલાક ગામના લોકો છે તે પાણી કઈ પ્રકારનું આવે છે તેની લઈને ફરિયાદ કરી રહ્યા છે. નામ પરિચય? ગામ આદિવાળાના છીએ અમે, રહેવાસી છીએ બરાબર. અને ગામની મહેનતથી તકલીફ પડે છે અમારી, અને આટલા વર્ષોથી પડી રહ્યા છે અમે અમારા બરાબર ઝુંપડપટ્ટી પડી રહ્યા છે. અમારે કોઈ તકલીફ પડી હોય તો કોઈ અમારું કોઈ ખબરતું નથી હતા આદિવાળામાં, અને અમારી હજી ખબરતું નથી. આજકાલ કરતા 1 મહિનાથી બધું છોકરાઓ છોકરીઓ બધી બીમાર પડી છે, અને દવા દારૂ કરીએ, મજૂરી કરી પેટ ભરીએ, અને પેટ ભરીને તમારા ધંધા મજૂરી થઈને પણ કોઈ 25 રૂપિયા લાવી અમે દવા કરાવીએ કે અમારું પૂરું કરીએ સાહેબ. એટલે ધંધો કરીએ પણ કોઈ કશું ઉભતું નથી. આજકાલ કરતા 1 મહિનાથી પાણી ખરાબ આવે. હા, રજૂઆત તો 2-3 જગ્યાએ કરી પણ કોઈ ખબરતું નથી અમારી અરજી. અને સાહેબ નારું ગંદુ પાણી આવે એટલે કોઈ ગટરો પાણી ચકલીઓના હોલ પાડી મૂકી દીધા, અને નારું ગંદુ ગટરનું પાણી બધું મિક્સ થઈ ગયું પાણી, અને બધું નારો રોગચાળા થઈ ગયા. છોકરાઓ છોકરીઓ બધી બીમાર પડી ગયા, અમારા છોકરાઓ બીમાર પડી ગયા, અને અમે પૂરું કરીએ સાહેબ. અને નાના રોગચાળા થઈ ગયા, ઝાડા ઉલટી થઈ ગઈ છે બધાને. જસુભાઈ કાંતિભાઈ હું બોલું, આદિવાળાનો છું હું. આદિવાળામાં પાણી બોરનું બી આવે, ચરેનું પરેશનું બી આવે, ટાંકીનું, અને આદિવાળામાં પાણી ગટરનું બી આવે અંદર પાણી. એ બધું પાણી અંદર આવવાથી પબ્લિક બધી બીમાર છે. બી મારા ઘરમાં 2 જણ બીમાર છે. આખા આદિવાળામાં 150 થી 200 માણસ બીમાર છે. બી હાલે ગટરનું પાણી બી મિક્સ આવે. અમે કમ્પ્લેન કરી તો કમ્પ્લેન અમારી કોઈ નોંધતું નહીં, આપતા બી નહીં હરખું કરવા. અમે કરવા જઈએ તો બી એમ કે તમે બિલ ભરો, નામ કરો, ફલાણું કરો, એમ કરીને અમારી વાર ટાળી નાખે બધું. અને કોઈ પાણીનું સમસ્યાનો હલ કોઈ કરતું નહીં. અને પાણી બી હાલે કોઈ ખરાબ જ આવે યાર, ગટરનું જ પાણી આવે. પાટનગરના જૂના સેક્ટરમાં ટાઇફોઇડ અને પાણીજન્ય રોગચાળાએ લીધેલા ભયાનક ભરડા વચ્ચે ચેરેડી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર શંકાના દાયરામાં આવ્યું છે. સેક્ટર 14 થી 30માં દરરોજ 65 mld પાણી પૂરું પાડતા આ સેન્ટરની
ગ્રાઉન્ડ લેવલની જે સ્થિતિ છે તેની વાત કરીએ તો એક તરફ પ્લાન્ટમાં આધુનિક પદ્ધતિથી શુદ્ધિકરણનો દાવો કરાઈ રહ્યો છે, તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં માસૂમ બાળકોના ખાટલા ઉભરાઈ રહ્યા છે. આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.